स्टूडियो ऑल इन्फो में आपका स्वागत दोस्तों। मेरा नाम लखनऊ परमार। तो આજે આપણે વાત કરવાના છે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી વિશે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો શાળાએ ભણવા જાય છે તેને શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે કે જે વિદ્યાર્થી મિત્રો શાળાએ ભણવા જાય છે તેનું ઈ કેવાયસી થશે તો શિષ્યવૃત્તિ મળશે, અથવા ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ તેને શિષ્યવૃત્તિ મળી જશે। તો તેના વિશે આપણે બધી જ ડિટેલ્સ લેવાના છે મિત્રો। તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। મિત્રો વિડીયો જોવો છો લાઈક નથી કરતા, ખાલી એક લાઈક કરી દેજો, ફ્રી છે। લાઈક કરવાથી અમને પણ મોટિવેશન મળે છે અને વિડીયો પર સર્ફિંગમાં જાય છે। તો ચાલો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી જ માહિતી। વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને લઈને મહત્વના સમાચાર। તો વિદ્યાર્થીને શિષ્યવૃત્તિને લઈને આ નવા સમાચાર આવેલા છે જેની આખી ડિટેલ્સ આપણે લેવાના છે મિત્રો। તો વિડીયો પૂરો જોજો, નકર તમને કઈ સમજાશે નહીં, સ્કીપ નહીં કરતા। ઓકે, આગળ જોઈ લઈએ આપણે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ લઈ મહત્વના સમાચાર ઈ કેવાયસી બાબતે। હવે આમાં ઈ કેવાયસી બાબતે માહિતી આપવાની છે મિત્રો કે વિદ્યાર્થી મિત્રો જે ભણવા જાય છે તેનું ઈ કેવાયસી કરાવવાનું કે ન કરાવવાનું આ બધી માહિતી આપવામાં આવશે। તો આગળ જોઈ લઈએ મિત્રો। શાળાઓમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસી બાબતે લઈ વિદ્યાર્થીઓના વાલીઓ અવઢમાં મુકાયા છે ત્યારે શિષ્યવૃત્તિમાં વિદ્યાર્થીઓને અગ્રતા આવતીકાલે મતલબ કે આ સમીક્ષા બેઠક યોજાશે। હવે મિત્રો આ વિદ્યાર્થી છે એને શિષ્યવૃત્તિને લઈ અને સમાચાર છે કે ભાઈ તેને ઈ કેવાયસી ઘણા બધા વિદ્યાર્થીઓને ઈ કેવાયસી બાકી છે, એના માટે આપણે સમીક્ષા બેઠક યોજાશે। તેમાં ફેસલો લેવામાં આવશે કે ડાયરેક્ટ ઈ કેવાયસી વિદ્યાર્થીઓને કરાવવું પડશે અથવા શિષ્યવૃત્તિ ઈ કેવાયસી વગરની તેના ખાતામાં જમા કરાવી થઈ જશે પછી પણ ઈ કેવાયસી કરાવી શકે છે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે વધારે ડિટેલ। રાજ્યમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ઈ કેવાયસી કરવું ફરજિયાત કરાયું હતું। જે સ્કોલરશીપ ને શિષ્યવૃત્તિ આપવામાં આવતી મિત્રો તેનું રાજ્ય સરકાર ફરજિયાત કરવામાં આવેલું હતું કે ભાઈ ઈ કેવાયસી ફરજિયાત છે, તેને શિષ્યવૃત્તિ અને સ્કોલરશીપ મળશે। ઓકે મિત્રો, આ પહેલા આ જાણકારી આપવામાં આવી। ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ આપણે। હવે મિત્રો રાજ્યમાં પ્રાથમિક શાળા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય અને કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ઈ કેવાયસી કરવું ફરજિયાત કરાયું હતું। ઓકે મિત્રો, તો કેન્દ્ર સરકારનો પણ નિયમ હતો કે ભાઈ શિષ્યવૃત્તિ અને સ્કોલરશીપ માટે ઈ કેવાયસી વિદ્યાર્થી મિત્રોને પ્રાથમિક શાળામાં ભણે છે એને ઈ કેવાયસી ફરજિયાત હતું। તો બીજી તરફ ઈ કેવાયસી સર્વર સમસ્યા। હવે આ ઈ કેવાયસી સર્વરની સમસ્યા, આ પેલા ઈ કેવાયસી ની ટ્રાય મેં પણ કરી હતી, એક વિડીયો પણ નાખેલો છે ઈ કેવાયસી કરીને, તમારે જોઈ લેજો, તમે હાથે જ ઈ કેવાયસી કરી શકો છો। મેં વિડીયો આપણે પ્લેલિસ્ટમાં પડ્યો છે, મોબાઈલ થી રિલેટેડ વિડીયો પ્લેલિસ્ટમાં લખેલું છે અને ત્યાં વિડીયો પડ્યો। ઓકે મિત્રો, તેમજ સર્વર ડાઉન હોવાને અને વાલીઓ અને વિદ્યાર્થીઓનું ઈ કેવાયસી નો ધસારો ને લઈ શિષ્યવૃત્તિ આવશે કેમ તે મુદ્દે વિદ્યાર્થીઓ ને વાલીઓ અવઢમાં મુકાયા છે કે ભાઈ અત્યારે એક તો સર્વર ડાઉન છે, બીજો ભેગાથી વિદ્યાર્થી મિત્રો ઈ કેવાયસી કરાવવા જાય એટલે સર્વર ડાઉન થઈ ગયેલું છે। તો હવે શિષ્યવૃત્તિ મળશે કે કેમ આ બધા વિચારમાં છે વિદ્યાર્થી મિત્રો તો તેના વાલીઓ। તો આગળ જોઈ લઈએ। રાજ્યમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ માટે કેન્દ્ર સરકારે સૂચન અનુસાર ઈ કેવાયસી કરવું ફરજિયાત। આપણે આગળ જોયું હતું ને કે કેન્દ્ર સરકારે ફરજિયાત કરી હતી। તો બીજી તમે આ જે સર્વર ડાઉન નો પ્રોબ્લેમ છે સમસ્યા ઓકે મિત્રો, તો વિદ્યાર્થીઓને ઈ કેવાયસી નો બહુ લો છે, એ શરૂઆત થી સ્ટાર્ટિંગમાં જ આ એપ
એપમાં પ્રોબ્લેમ છે, સ્ટાર્ટિંગથી જ આ એપ બરાબર ચાલતું નથી. ઓકે મિત્રો, તો જે અનુસંધાને આવતીકાલે મતલબ કે આ વિડીયો આજ બનાવું છું, આ નોટિફિકેશન કાલે આવી ગયું હતું એટલે આવતીકાલે આમાં લખેલું છે, પણ આ સમીક્ષા બેઠક યોજાશે. હવે આ સમીક્ષા બેઠક પાછી યોજાશે કે આનું કરવું શું. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ. શિષ્યવૃત્તિમાં વિદ્યાર્થીઓ મિત્રોને અગ્રતા આપવામાં આવતીકાલ મતલબ આ સમીક્ષા બેઠક. ઓકે, આ સમીક્ષા બેઠક યોજાશે. શાળાઓમાં વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ માટે ઈ-કેવાયસી બાબતે લઈ વિદ્યાર્થીઓના વાલીઓ અવાજમાં મુકાયા છે. ત્યાં શિષ્યવૃત્તિમાં વિદ્યાર્થીઓને અગ્રતા આપવા આવતીકાલે એમાં લખેલું છે, મતલબ કાલે નોટિફિકેશન આવ્યું હતું અને આજ હું વિડીયો બનાવું છું. ઓકે મિત્રો, આ સમીક્ષા બેઠક યોજાશે. ઈ-કેવાયસી બાબતે બાયસેંગના માધ્યમથી આવતીકાલે ઓનલાઈન માહિતી અપાશે, મતલબ આજ ઓનલાઈન માહિતી આપી દેવામાં આવશે. તો બીજી તરફ ઈ-કેવાયસી માં વિદ્યાર્થીઓને છૂટછાટ બાબતે એક માહિતી પણ આપવામાં પણ વાયરલ થઈ છે. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ ઈ-કેવાયસી નો નિર્ણય રદ થયો હોવાની પોસ્ટ મૂકી હતી. હવે નડિયાદના જે ધારાસભ્ય છે પંકજ દેસાઈ, તેની ઈ-કેવાયસી નિર્ણય રદ કરવાની પોસ્ટ મૂકી હતી. ઓકે મિત્રો, હવે તેના બાબતે આજ બેઠક યોજાશે, તેમાં ફેસલો વધારે લેવામાં આવશે કે શું કરવું. ઓકે મિત્રો, આગળ આપણે જોઈ લઈએ. આ પોસ્ટ છે મિત્રો, જોઈ લેજો. તારીખ 24/9/2024 ના રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કાર્યાલય ખાતે યોજાયેલ ઉચ્ચ કક્ષાની બેઠકમાં વિકસિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકની પ્રો મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેમિલી આઈડી પ્રોજેક્ટ અંતર્ગત લેવાની થતી રાશન કાર્ડની વિગતો તેમજ ઈ-કેવાયસી પ્રક્રિયા હાલ પૂરતી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી તમામ શાળા દ્વારા આ બાબતે વાલીઓને જાણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓના વાલીઓએ ઈ-કેવાયસી કરવા માટે હાલ કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. ઓકે મિત્રો, આ જોઈ લેજો. આ એક પોસ્ટ મૂકેલી છે પંકજભાઈ દેસાઈએ કે વિદ્યાર્થી મિત્રોને ઈ-કેવાયસી નહીં થાય કોઈ શિષ્યવૃત્તિ મળશે, તો વિદ્યાર્થીઓના વાલીઓને કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. આ પેલા પોસ્ટ મૂકેલી હતી, તારીખ ઉપર જોઈ લેજો મિત્રો. 24/9/2024 ના રોજ આ પોસ્ટ મૂકવામાં આવી હતી અને બેઠક પણ યોજાઈ હતી. ઓકે મિત્રો, તો હવે આજ નિર્ણય લેવામાં પાકો આવશે કે ભાઈ વિદ્યાર્થીઓ છે તેનું ઈ-કેવાયસી થશે તો શિષ્યવૃત્તિ આવશે, અથવા શિષ્યવૃત્તિ ઈ-કેવાયસી નહીં હોય તો શિષ્યવૃત્તિ જમા કરી દેવામાં આવશે અને નિરાતના ઈ-કેવાયસી કરે તોય હાલે. ઓકે મિત્રો, આગળ આપણે જોઈ લઈએ. હવે મિત્રો, ઈ-કેવાયસી ને લઈને શું કહ્યું હતું મંત્રી. વિદ્યાર્થીઓને મળવા પાત્ર શિષ્યવૃત્તિ માટેની દરખાસ્તમાં ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. તો ઈ-કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થી વાલીઓની લાંબી કતારો જોવા મળી આવી. હવે ઈ-કેવાયસી માટે આધાર સેન્ટર ને બધાએ બહુ લાંબી કતારો જોવા મળી આવી હતી. તો ઈ-કેવાયસી માં વિલંબ થતા વાલીઓને ધંધા રોજગાર, વિદ્યાર્થીઓનું ભણતર અને શિક્ષકો ભણાવવાના સમયનો બગાડ થઈ રહ્યો છે. હવે આ ઈ-કેવાયસી ને વાહિર એક તો સર્વર ડાઉન, બીજી લાંબી લાઈનો, એટલે આમાં વિદ્યાર્થીઓને ભણવામાં પ્રોબ્લેમ થાય છે, ભણવાનું પછી શિક્ષકોને ભણાવવામાં પ્રોબ્લેમ થાય છે આમાં, અને જે વિદ્યાર્થીઓના વાલીઓ છે, મા બાપ છે, એને રોજગાર ધંધો કરતા હોય તો એને કાયમ જઈને ઊભું બીજી જગ્યાએ કે આધાર સેન્ટર છે, કોઈ પણ જગ્યાએ ઈ-કેવાયસી કરતા હોય ત્યાં, તો આ પ્રોબ્લેમ છે મોટો. તેવા માટે આજ બેઠક યોજાશે અને આમાં હવે નક્કી કરી લેવામાં આવશે કે કદાચ જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ભણે છે તેનું ઈ-કેવાયસી નહીં થયું હોય તો શિષ્યવૃત્તિ સ્કોલરશીપ જમા કરાવી દેવામાં આવશે. ઓકે મિત્રો, તો આ નોટિફિકેશન હતું. આગળ જોઈ લઈએ આપણે. તો બીજી તરફ શિક્ષકોમાં પણ શિક્ષણ કાર્ય છોડી ઈ-કેવાયસી કામગીરીથી તકલીફ પડી રહી છે. હવે શિક્ષક મિત્રોને ભણાવવાને બદલે ઈ-કેવાયસી માં વહી ગયા તો તેને પણ તકલીફ પડી રહી છે. તમામ સમસ્યાને ધ્યાને રાખી શિક્ષણ
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે રાહતના સમાચાર આપતા કહ્યું કે ઈ કેવાયસી નહીં કર્યું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે. હવે મિત્રો આ શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોરાએ આશ્વાસન આપેલું છે કે જે પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું ઈ કેવાયસી નહીં થયું હોય તોય પણ શિષ્યવૃત્તિ તેની અટકશે નહીં, શિષ્યવૃત્તિ જમા થઈ જશે. ઓકે મિત્રો, અને વધારે કે આજ જે બેઠક યોજાશે તેમાં વધારાનો ફેસલો લેવામાં આવશે. ઈ કેવાયસી ફરજિયાત કરાયું છે તો કે સમયમાં થોડી છૂટછાટ મળશે. હવે થોડો સમયમાં છૂટછાટ પણ મળશે, વધારે સમય વધારી દેવામાં આવશે. કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે તેમના બારકોડ રેશન કાર્ડમાં નામ નથી. એવા વિદ્યાર્થીઓ જાજા છે, કદાચ આગળ પેલા ધોરણમાં ભણતા એવા કોઈ જાજા વિદ્યાર્થીઓ છે કે જેનું બારકોડ રેશન કાર્ડમાં નામ જ ન હોય, તો એનું ઈ કેવાયસી કરવું કઈ રીતના, આ પ્રોબ્લેમ આવે છે. આ વિદ્યાર્થીઓના ઈ કેવાયસી કરવાની વ્યવસ્થા ચાલુ કરી છે. માત્ર 2 દિવસમાં 7 લાખ જેટલા ઈ કેવાયસી નું રેશન કાર્ડ માટે જોડાણ કરવાયું છે. ઓકે મિત્રો, આ હતી બધી ડિટેલ. હવે આ જે બેઠક યોજાશે તેમાં પાકું કરી દેવામાં આવશે કે વિદ્યાર્થી મિત્રોને, જો કે આગળથી નોટિફિકેશન તો આપી દીધેલ છે કે ઈ કેવાયસી પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થી મિત્રોને ઈ કેવાયસી નહીં થયા હોય તોય શિષ્યવૃત્તિ સ્કોલરશીપ તેમને મળી જશે, અટકશે નહીં. પણ તોય આ નોટિફિકેશન છે, 5 બેઠક યોજાશે તેમાં પાકું માહિતી આપી દેવામાં આવશે. ઓકે મિત્રો, તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.